હેલો સ્ટુડન્ટ, હું વિરેન સર. લાસ્ટ સેકન્ડ વિડીયોની અંદર આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ છે ઓલરેડી ભણી ગયા. આજના આ વિડીયોની અંદર સ્થાન સદિશ કોને કહેવાય, સ્થાનાંતર સદિશ કોને કહેવાય, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ વિશે માહિતી મેળવશું. સ્થાન સદિશ આપણે શું કામ જરૂર પડે, તો જ્યારે કોઈ દ્વિપરિમાણમાં આપણે ગણતરી કરીએ છીએ, કોઈ દ્વિપરિમાણમાં કોઈ ગતિ કરતો પદાર્થ છે, એની પોઝિશન એ કઈ જગ્યાએ છે એનું સ્થાન જાણવું હોય ત્યારે આપણે એક યામાક્ષ પદ્ધતિ જે લઈએ છીએ, એક નિર્દેશ ફ્રેમ લઈએ છીએ. નિર્દેશ ફ્રેમ કોને કહેવાય, ચેપ્ટર નંબર 3માં છે, તમે સારી રીતે ભણી ગયા છો. તો હું જે જગ્યાએ ઊભો છું, આપણે એક ઉદાહરણ લીધું હતું બીજા વિડીયોની અંદર કે મારું સ્થાન ધારો કે 2 મીટર છે. તો તમારો ક્વેશ્ચન થાય, સર ક્યાંથી તમારું સ્થાન 2 મીટર છે? તો મારે કોઈ એક બિંદુનો ઉલ્લેખ કરવો પડશે, કોઈ એક નિશાની કહેવી પડશે કે ભાઈ મારી બાજુમાં જે દિવાલ છે ડાબી બાજુ, ત્યાંથી હું 2 મીટર દૂર છું. કેમ કે મારી સામે પણ એક દિવાલ છે, ત્યાંથી સપોઝ મારું ડિસ્ટન્સ છે, અંતર છે એ 5 મીટર છે. તો એક ચોક્કસ બિંદુથી મારું સ્થાન છે એ 2 મીટર છે. તો એ જે ચોક્કસ બિંદુ છે જેને આપણે શું કહીએ છીએ, સંદર્ભ બિંદુ કહીએ છીએ. તો એવી જ રીતે એક પી બિંદુ છે જે યામાક્ષ પદ્ધતિમાં જે આપણે દર્શાવેલું છે. યામાક્ષ પદ્ધતિ એટલે બાળકો એક્સ અક્ષ વાય અક્ષ. તો એક્સ અક્ષ અને વાય અક્ષ લીધેલી છે, જેનું ઉગમ બિંદુ એને આપણે શું લઈએ છીએ, સંદર્ભ બિંદુ લઈએ છીએ. તમને કદાચ ધ્યાન હશે, ખબર હશે કે જ્યારે કોઈ બિંદુને આપણે યામ લખીએ છીએ એક્સ, વાય, તો આ એક્સ શું છે? એક્સ એ બિંદુનું એક્સ અક્ષ પર ઉગમ બિંદુથી અંતર છે. એક્સ અક્ષ પર એ કેટલું દૂર છે એ તમારો એક્સયામ છે. એ વાય અક્ષ પર ઉગમ બિંદુથી કેટલો દૂર છે એ તમારો વાયયામ છે. મારો કહેવાનો મિનિંગ છે, એક્સયામ એટલે બીજું કંઈ જ નહીં, આ છે આ તમારો એક્સયામ છે. જો તમે એને સદિશ સ્વરૂપે લખો, જો તમે આમને સદિશ સ્વરૂપે લખો, આ છે એક્સ દિશામાં અંતર, તો આપણે શું લખશું, એક્સ આઈ કેરેટ. તમને ખબર છે આગળના વિડીયોમાં આપણે ભણીને આવ્યા કે કોઈ સદિશને કેવી રીતે લખી શકાય, તો એ સદિશનું મૂલ્ય અને જે તે દિશાનો એકમ સદિશ, એ સદિશ બરાબર એ સદિશનું મૂલ્ય અને એ સદિશની દિશાનો એકમ સદિશ. સેમ આ સદિશનું અંતર કેટલું છે, લંબાઈ કેટલી છે, એક્સયામ જેટલી. કઈ દિશામાં? એક્સ દિશામાં. સોરી, અહીંયા એક્સ છે, એક્સ દિશામાં, બરાબર. એક્સ દિશામાં એનું અંતર છે, તો એક્સ દિશાનો એકમ સદિશ કોના વડે દર્શાવીએ છીએ આપણે? આઈ કેરેટ વડે. સેમ એવી જ રીતે વાય દિશામાં જો મારે એ અંતર જોઈતું હોય તો હું લખીશ એને જો સદિશ સ્વરૂપે, તો શું લખું? તો તમે કહેશો સર વાય જે કેરેટ, એટલે કે અંતર કેટલું છે, એ સદિશની લંબાઈ કેટલી, સદિશનું મૂલ્ય કેટલું, વાય જેટલું. કઈ દિશામાં? ધન વાય દિશા. ધન વાય દિશાનો એકમ સદિશ શું છે? જે કેરેટ. તો કંઈક આવી રીતે લખી શકાય. તો બાળકો આ છે સ્થાન સદિશ. નેક્સ્ટ આવી જ ઇમ્પોર્ટન્ટ વાત છે આપણે કરવી છે, એ ઓલરેડી બીજા લેક્ચરમાં જે ડિસ્કસ કરી ચૂક્યા, સેમ એ જ વસ્તુ એ છે આપણે ટોપિકનું નેક્સ્ટ ટાઇટલ, સ્થાનાંતર. ધારો કે કોઈ એક પદાર્થ છે એ ગતિ કરીને જાય છે. આ છે એનો ગતિપથ, એટલે કે આના પર પદાર્થ છે એ ગતિ કરીને જાય છે. શરૂઆતમાં પી સ્થાન પર છે. જ્યારે પી સ્થાન પર છે ત્યારે ધારો કે એમનો સ્થાન સદિશ છે એ છે આર સદિશ, અને એ પી બિંદુના યામ છે એ છે સપોઝ એક્સ, વાય. પછી પદાર્થ ગતિ કરીને આજે ટી સમયે, પછી ટી ડેશ સમયે આગળ વધ્યો. આ ટી સમય ને ટી ડેશ સમય જો કદાચ કોઈને ન ખબર પડે તો એવું વિચારો કે ભાઈ 10 વાગે અહીંયા છે તો 10:30 અહીંયા પહોંચી ગયો. 10 વાગે અહીંયા છે તો 10:30, એટલે કે ટી પ્લસ ડેલ્ટા ટી, 10 પ્લસ 30 મિનિટ, એમ એ સમયને આપણે નામ આપ્યું છે અત્યારે ટી ડેશ. ઘણી વખત આપણે આવી રીતે પણ દર્શાવીએ છીએ, પ્રારંભિક સમય, અંતિમ સમય, ટી પ્લસ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમય પછી મેં ટેક્સ્ટ બુકના વર્ડો છે યુઝ કર્યા છે,
જસ્ટ એટલા માટે ટી ડેશ સમયે ધારો કે એ પદાર્થ ગતિ કરીને પહોંચી ચૂક્યો પી ડેશ સ્થાને, સ્થાનમાં ફેરફાર થયો છે અને પી ડેશ બિંદુના યામ છે એ છે ધારો કે એક્સ ડેશ વાય ડેશ, અને જો એ પી ડેશનો સ્થાન સદિશ જો આપણે લખીએ તો એ છે ધારો કે આર ડેશ સદિશ. આપણે જેની જરૂરિયાત છે એ છે બાળકો સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ એટલે શું તમને ખબર છે? અંતિમ સદિશ, અંતિમ સ્થાન માઇનસ શું લખાય? પ્રારંભિક સ્થાન. સ્થાનાંતરની વ્યાખ્યા ચેપ્ટર 3 અંતિમ માઇનસ પ્રારંભિક. તો સ્થાનાંતર સદિશ એટલે ડેલ્ટા આર સદિશ અંતિમ માઇનસ પ્રારંભિક. તો તમને કંઈક સ્થાનાંતર સદિશ આટલો મળે. તમે એને ડાયાગ્રામમાં જો ડ્રો કરો તો શું થાય? પ્રારંભિક સ્થાન પી છે, અંતિમ સ્થાન પી ડેશ છે. તો આ જે છે આ કોની દિશા છે? તો આ સ્થાનાંતર સદિશની દિશા છે, ડેલ્ટા આર. તો આ થયો આપણો સ્થાનાંતર સદિશ. ઓકે, જો આ સ્થાનાંતર સદિશનું કિંમતોમાં મૂકવામાં આવે બધાની તો તમને શું મળે? ડેલ્ટા આર સદિશ ઇઝ ઇક્વલ ટુ, તમને એ વાત ખબર છે આગળના લેક્ચરમાં આપણે ભણ્યા કે ભાઈ સદિશને કેટલી રીતે રજૂ કરી શકાય. આગળનો વિડીયો તમે રિફર કરો. સદિશને કેટલી રીતે રજૂ કરી શકાય આપણે 5 રીત જોઈ હતી. આર સદિશ બરાબર તમે આમ લખી શકો એક્સ કોમા વાય. આર સદિશ બરાબર તમે આમ પણ લખી શકો એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. તો જો હું એવી રીતે લખું તો આર ડેશ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો તમે કહેશો સર એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ. શું કર્યું મેં? આ આર ડેશની કિંમત મૂકી. સેમ એવી જ રીતે આર સદિશ બરાબર શું લખી શકાય? તો માઇનસ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. આ થયું આપણો આર સદિશના, કેમ કે આર સદિશના યામ જોવો જો કેટલા છે? એક્સ કોમા વાય. તો કંઈક આવી રીતે લખી શકાય. આગળના વિડીયોની આપણે હેલ્પ લીધેલી છે, બરાબર? ઓકે, જરાક સાદુરૂપ આપીએ તો એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ માઇનસ એક્સ આઈ કેરેટ માઇનસ અંદર દાખલ કર્યા વાય જે કેરેટ. કોમન નીકળે કઈ? યસ, આઈ કેરેટ. કાઢો જો એ આ બંને પદમાંથી આઈ કેરેટ કોમન. શું થશે? એક્સ ડેશ માઇનસ એક્સ. આ બંનેમાંથી શું કોમન નીકળે? જે કેરેટ. તો જે કેરેટને કોમન કાઢશો તો બાળકો તમને શું મળશે? બ્રેકેટમાં વાય ડેશ માઇનસ વાય. આ થયો આપણો સ્થાનાંતર સદિશ. આ તફાવત છે, એક્સ સ્થાનમાં તફાવતને આપણે કેવી રીતે લખીએ? ડેલ્ટા વડે. એક્સ સ્થાનમાં તફાવત છે એટલે આપણે એને લખશું ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ. આપણે કોની કિંમત મૂકી? તો ડેલ્ટા એક્સ એટલે એક્સ ડેશ માઇનસ એક્સ અને ડેલ્ટા વાય એટલે વાય ડેશ માઇનસ વાય. તો આવા પ્રશ્નો છે એ માત્ર કોઈ ન્યુમેરિકલ સોલ્વ કરતા હોય, દાખલા સોલ્વ કરતા હોય ત્યારે છે એ તમને જરૂર પડે. આપને સ્થાન પરથી સ્થાનાંતર સદિશ મળે. તમે ત્રીજા ચેપ્ટરની અંદર ભણ્યા કે ભાઈ જો સ્થાનાંતર સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો તમને શું મળે? વેગ મળે. વેગનું જો સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને શું મળે? પ્રવેગ મળે. તત્કાલીન વેગ કેવી રીતે શોધાય એ વાત છે એ પણ આગળ ત્રીજા ચેપ્ટરમાં તમે ભણ્યા. તો એવું જ પણ ત્યાં માત્ર એક પરિમાણમાં ગતિ હતી, અહીંયા ગતિ છે તમારી એ દ્વિપરિમાણમાં છે. તો બસ થોડોક માઇનર ફરક છે, એ દ્વિપરિમાણમાં ગતિ છે. બાકી મેથડ અને કન્સેપ્ટ છે એ સેમ છે. તો વેગની વ્યાખ્યા 9મા 10મામાં ભણ્યા છો. આ બધું તમારા માટે રિપીટ થાય છે.
એના જેવી વાતો છે. વેગની વ્યાખ્યા તમે શું ભણો છો, શું અત્યાર સુધી સમજ્યા છો, તો આપણે એવું લખી શકીએ કે ભાઈ પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય. આના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર હે ને. અને જેટલા સમયમાં હમણાં આપણે આગળ ડાયાગ્રામ ડ્રો કર્યો હતો કે ભાઈ પહેલા પદાર્થ પી સ્થાને હતો ને પછી પી ડે સ્થાને ગયો. 10 વાગે પી સ્થાને, 10:30 એવું આપણે બોલ્યા કે ભાઈ 10:30 પહોંચ્યો એ કોઈ બીજા સ્થાને પહોંચ્યો. તો જે 30 મિનિટ છે એ સમયગાળો છે અને જે ડેલ્ટા આર છે એ આપણું શું છે, સ્થાનાંતર છે. તો તમે સરેરાશ વેગ બરાબર શું લખી શકો, તો ભાઈ સ્થાનાંતર અને એને અનુરૂપ સમયગાળો. આપણે ત્રીજા ચેપ્ટરની વાત નથી કરતા, ચોથા ચેપ્ટરની વાત કરીએ છીએ, એટલે કે સમતલમાં ગતિ છે, એટલે કે સદિશ સ્વરૂપની વાત કરીએ છીએ. એટલે હું શું કરી દઉં બંને પર સદિશ. અને સરેરાશની નિશાની કેવી રીતે કરવાની, બે બાજુ પાંખો આપીને, એટલે કે લેસ ધેન ગ્રેટર ધેનની નિશાની જે કરવી જોઈએ. બરાબર. તો આ થયો આપણો સરેરાશ વેગ. હવે જો તમે આની અંદર ડેલ્ટા આરની કિંમત મૂકો તો શું થાય? ડેલ્ટા આર શું છે તો ત્યાંથી જરાક જોઈએ કે ભાઈ ડેલ્ટા આર એટલે તો છે ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ છેદમાં ડેલ્ટા ટી. જો તમે સ્વતંત્ર છેદ આપી દો તો તમને પદ છે મેથેમેટિકલી છે એ કંઈક તમને આવું મળે. આ શું કહેવાય? ડેલ્ટા એક્સ એટલે શું? એક્સ દિશામાં સ્થાનમાં થતો ફેરફાર અને એ માટે લાગતો સમયગાળો. તો તમે એવું કહી શકો કે આ વેગ જ છે પણ કઈ દિશાનો? માત્ર એક્સ દિશાનો. આ ડેલ્ટા વાય શું છે? વાય દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો એ તો કોની વ્યાખ્યા છે? સરેરાશ વેગની જ વ્યાખ્યા છે. તો આને હજુ જો તમે મેથેમેટિકલી લખવા માંગો તો એવું લખી શકાય કે ભાઈ આ છે એ સરેરાશ વેગ જ છે પણ કઈ દિશાનો? એક્સ દિશાનો. ભૂલમાં અહીંયા ઉપર સદિશ ન થઈ જાય. કેમ? કેમ કે આપણે અહીંયા આઈ કેરેટ લખ્યું છે, બે સદિશ ન લખાય. બરાબર. એક વખત તો દિશા દેખાડી દીધેલી છે. પ્લસ આ શું છે તો વાય દિશામાં પદાર્થનો વેગ છે. સેમ પાછું ઉપર ભૂલમાં સદિશ ન થઈ જાય. જો સદિશ કરો તો જે કેરેટ નહીં લખવાનું. હું સદિશ છે એ નથી કરતો એટલે હું અહીંયા લખીશ જે કેરેટ. તો આ થયો સરેરાશ વેગ. સરેરાશ વેગની દિશા કઈ હોય? તો સરેરાશ વેગની દિશા ચેપ્ટર નંબર 3માં ભણીએ એ મુજબ દિશા એ કઈ દિશા હશે? સ્થાનાંતરની દિશામાં આવે. જે જમણી બાજુ સદિશ છે એ ડાબી બાજુ છે. જમણી બાજુ સદિશ છે એક જ છે સ્થાનાંતર સદિશ. તો ડાબી બાજુ પણ એક જ છે એ છે વેગ. તો સરેરાશ વેગની દિશા બાળકો કઈ મળે તમને? તો સરેરાશ વેગ એ સ્થાનાંતરની દિશામાં મળે. ત્રીજા ચેપ્ટરની અંદર તમે તત્કાલીન વેગ છે એ પણ ભણ્યા છો. તત્કાલીન વેગની કેવી રીતે મેળવ્યો? કે ભાઈ પેલા કણ છે એ છે પી સ્થાને, અમુક સમય વીત્યા પછી ટી સમય પહોંચી ગયો છે એ છે પી સ્થાને. જો સમયની વાત કરવામાં આવે તો આપણે જે ઉદાહરણ લીધું એ મુજબ કે 10 વાગે અહીંયા છે, 10:30 અહીંયા છે. સમયગાળો છે તમે ઓછો કરો, ભાઈ 10:30 ના બદલે 10 ને 20 કરો તો તમે શું કહેશો? સર હજુ એટલો બધો દૂર નહીં ગયો હોય, થોડોક નજીક હશે. હું એ કહું ભાઈ 10 ને 20 નહીં 10 ને 15 કહો તો તમે કહેશો સર તો હજુ છે એ જરાક નજીક હશે. મારો કહેવાનો મિનિંગ છે જેમ જેમ સમયગાળો નાનો કરતો જઈએ તેમ તેમ પદાર્થ છે વધારે દૂર ગયો નહીં હોય. એટલે કે જો તમે સમય ખૂબ નાનો કરો, મેથેમેટિકલી ત્રીજા ચેપ્ટરમાં આપણે એમને લખેલું છે. કેવી રીતે લખ્યું છે?
લિમિટ લઈને કે v સદિશ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર સદિશના છેદમાં ડેલ્ટા ટી. સમયગાળો નાનો કરતા જઈએ છીએ એટલે પદાર્થ છે વધારે દૂર નથી, બની શકે ખૂબ જ નજીક છે. એટલો નજીક કે મારે એકના ઉપર એક બિંદુ સંપાત થઈ જાય છે એવું સમજો. ટેન્ડ્સ ટુ 0 નો મિનિંગ શું સમજ્યા? ત્રીજા ચેપ્ટરમાં 0 ની ખૂબ નજીક, 10 ને 1 સેકન્ડ, 10 ને 2 સેકન્ડ, ખૂબ નાનો સમયગાળો લીધેલો છે. તો પદાર્થ ત્યાં જ છે એવું કહી શકાય. જ્યારે જ્યારે તમે લિમિટ લો છો કોઈ તફાવતને, ત્યારે આપણે કોના સ્વરૂપે લખીએ છીએ? ત્યારે એને વિકલન સ્વરૂપે છે એ લખાય. તો જ્યારે તત્કાલીન વેગ મેળવીએ છીએ ત્યારે સરેરાશ વેગમાં લિમિટ લઈએ અને તત્કાલીન વેગની દિશા કઈ મળે? સ્પર્શકની દિશા. તો એવું લખી શકાય કે તત્કાલીન વેગની દિશા જે તે બિંદુએ ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. બાળકો સેમ ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા. ચોથું ચેપ્ટર સમજતા પહેલાં ત્રીજા ચેપ્ટરના દરેક વિડીયો છે એ તમારે ધ્યાનથી જોવા પડશે. તો જ છે ફોર્થ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવશે, ફટાફટ છે સમજી શકો એવું એક નાનું એવું ઇઝી ચેપ્ટર છે. તો આ થયું તત્કાલીન વેગ. તત્કાલીન વેગના છે એ આપણે સૂત્ર તારવીએ આના જેમ જ કે v સદિશ ઇઝ ઇક્વલ ટુ, આપણે એક કિંમત મૂક્યા પછીનું પદ મળ્યું છે કે કા છે ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટીની કિંમત છે સાદરૂપ આપતા આપને આ મળી છે. એ કિંમત છે હું અહીંયા લખું છું, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આના જગ્યાએ એ આપણી કિંમત છે એ છે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ. શું કર્યું? ડેલ્ટા આરની કિંમત મૂકી, ડેલ્ટા ટીને સ્વતંત્ર આપણે છેદ આપેલો છે. તમારી ટેક્સ્ટબુકમાં છે જ એટલે બહુ કંઈ લખવાની ખાસ જરૂર નથી બોર્ડ પરથી, અને તમને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે આગળ. તમે સ્વતંત્ર લિમિટ આપી દો બાળકો તો તમને શું મળે જરાક જુઓ તો. એટલે કે લિમિટવાળું પદ છે એની અંદર દાખલ કરવીશ તો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેરેટ. કંઈ જ નથી કર્યું, આ પદ છે અંદર ગુણી દીધેલું છે. હમણાં જ આપણે વાત કરીએ એમ અને ત્રીજા ચેપ્ટરમાં ભણીએ એ મુજબ કે જ્યારે કોઈ તફાવતને લિમિટ લગાડીએ છીએ ત્યારે એને વિકલનના સ્વરૂપે લખી શકાય. વિકલન છે એ છે શું? તો એના માટે તમારે ચેનલની અંદર 11th ગુજરાતી મીડિયમમાં પ્લેલિસ્ટની અંદર બીજો લેક્ચર છે એ જોવો પડશે. આગળ વધીએ. સેમ એવી જ રીતે ડીવાય બાય ડીએક્સ જે કેરેટ. હમણાં જે વાતનો ઉલ્લેખ કર્યો એ મુજબ આ તો શું છે? એક્સ દિશામાં પદાર્થનો વેગ. આ શું છે? વાય દિશામાં પદાર્થનો વેગ. કેમ કે ડીએક્સ એટલે એક્સ દિશામાં સ્થાનમાં થતો ફેરફાર, ડીવાય એટલે વાય દિશામાં સ્થાનમાં થતો ફેરફાર. તો પછી તમે એને આમ પણ લખી શકો વી એક્સ આઈ કેરેટ પ્લસ વીવાય જે કેરેટ. વીએક્સ એટલે શું? ડીએક્સ બાય ડીટી. બરાબર. આગળના વિડીયોમાં આપણે ભણી ગયા કે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો. બરાબર. એટલે કે વી સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર. આપણે તારવણી પણ કરેલી છે આગળ. જો દિશા પૂછું તમને થીટા, તો થીટા શું છે? તો થીટા એ વી સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો છે. જો આ વી સદિશ હોય તો એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો છે. તો થીટા બરાબર આપણે એક સમીકરણ મેળવ્યું હતું, સૂત્ર તારવ્યું હતું કે વાય ઘટકના છેદમાં એક્સ ઘટક. તો દિશા છે એ કંઈક આવી રીતે મેળવાય. તો આ છે એ છે તત્કાલીન
વેગ. પહેલાં આપણે જોયું સરેરાશ વેગ. આવી જ રીતે નેક્સ્ટ આપણે જોવાના છીએ એ છે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. પુશ. ચલો હવે પદાર્થ છે એના સ્થાનમાં તો ફેરફાર થાય છે, એટલે કે ગતિ તો કરે છે. હવે એના વેગની અંદર પણ ફેરફાર થાય છે. તમે આગળના ધોરણની અંદર ભણીને આવ્યા કે જ્યારે કોઈ પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય તો એવી ગતિને કેવી ગતિ કહીએ છીએ આપણે? પ્રવેગી ગતિ કહીએ છીએ. તો હવે નેક્સ્ટ વાત કરવી છે એ છે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. પહેલાં તો આપણે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા લખીએ, જે તમે 9મા 10મા અને ચેપ્ટર નંબર 3માં ત્રણેયમાં ભણીને આવ્યા છો કે પદાર્થના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવાય. સરેરાશની નિશાની આપણે કેવી કરશું? લેસ ધેન ગ્રેટર ધેન. વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે અંતિમ માઇનસ પ્રારંભિક હશે. છેદમાં શું લખશું આપણે? ડેલ્ટા ટી. આ થયો સરેરાશ પ્રવેગ. કોઈ પદાર્થ છે પહેલાં પી સ્થાને છે, ડેલ્ટા ટી સમયમાં છે એ પહોંચી જાય છે પી ડેશ સ્થાને, તો એનું સ્થાનાંતર લખવું હોય તો એ આપણે ખબર છે. આ થયો આપણો ડેલ્ટા આર સદિશ. પી સ્થાને એનો વેગ સ્પર્શકની દિશા v1, પી ડેશ સ્થાને એનો વેગ સ્પર્શકની દિશા એ છે v2, અને એ v2 માઇનસ v1 એટલે ડેલ્ટા વી. ઓકે, જેવી આપણી મેથેમેટિકલી કેલ્ક્યુલેશન આગળ હતી એ મુજબ જ આ ડેલ્ટા વી સદિશને આપણે આવી રીતે પણ લખી શકીએ, ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વી વાય જે કેરેટ. એક્સ ઘટક અને વાય ઘટક સદિશને કેટલી રીતે લખી શકાય? 6. એમાંની એક મેથડ હતી એ સદિશનું મૂલ્ય એની દિશાનો એકમ સદિશ. બીજી મેથડ હતી એ હતી એ એક્સ કોમા એ વાય. એના પછીની મેથડ હતી એ હતી એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ. ઘણી છે, એમાંની આપણે અત્યારે લખી છે એ છે એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ. બસ એ જ લખ્યું છે મેં, એક્સ ઘટક અને વાય ઘટકમાં વિભાજન કરીને. બાળકો સ્વતંત્ર છેદ આપી દઉં હું આને. ડેલ્ટા ટી છે એ આપણે સ્વતંત્ર છેદ આપ્યો છે. બહુ ઇઝી વાત. આ શું છે? એક્સ દિશામાં સમયની સાથે વેગમાં થતો ફેરફાર. આ શું કહેવાય? વાય દિશામાં સમયની સાથે વેગમાં થતો ફેરફાર. વેગમાં સમયની સાથે જે ફેરફાર થાય એને તો આપણે શું કહીએ છીએ? સરેરાશ પ્રવેગ. એક્સ દિશામાં છે એટલે આપણે એક્સ સફિક્સમાં લખશું. આઈ કેરેટ દિશા દર્શાવી, એ વાય જે કેરેટ. આઈને જે કેરેટ ન લખવા હોય તો ઉપર સદિશ લખો તો પણ ચાલે. આ થયો સરેરાશ પ્રવેગ. જો એક માર્ક્સનો ક્વેશ્ચન તમને એવો પૂછવામાં આવે કે સરેરાશ પ્રવેગની દિશા કઈ હોય તો તમે શું કહેશો? વેગમાં થતા ફેરફારની દિશામાં સરેરાશ પ્રવેગ હોય. તો પહેલાં તો તમારે નક્કી કરવું પડશે વેગમાં થતો ફેરફાર કઈ દિશામાં છે. તો જોઈએ તો ડેલ્ટા વીની દિશા જે છે એ દિશા કોની છે? પ્રવેગની છે. તો તમારે મને શોધીને આપવાની છે ડેલ્ટા વી સદિશની દિશા. ડેલ્ટા વી એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, અને એના માટે તમારે ત્રિકોણની રીતે સદિશની બાદબાકીવાળો વિડીયો છે જોવો પડશે. જો ન ખબર પડતી હોય તોની વાત છે. તો ડેલ્ટા વી એટલે v2 માઇનસ v1. તો માઇનસ v1 છે એને તમે આમ પણ લખી શકો v2 સદિશ પ્લસ માઇનસ v1 સદિશ. હા ના? બરાબર. એટલે કે v2 સદિશ અને માઇનસ v1 સદિશનો આ શું છે? સરવાળો જ છે. તો ત્રિકોણની રીતે મારે જો સરવાળો કરવો હોય તો પહેલાં તો આ જે v1 સદિશ છે એનો વિરોધી સદિશ મારે શોધવો પડશે. તો આ થઈ ગયો v1 નો વિરોધી સદિશ માઇનસ v1. v2 સદિશ અહીંયા રહ્યો, આ છે v2 સદિશ. v2 સદિશ છે એને કેવી રીતે લખવાનો? ત્રિકોણની રીતે સરવાળો કેમ કરવાનો? પહેલો સદિશ એના હેડમાં બીજા સદિશનું શું રહેવું જોઈએ? ટેલ રહેવું જોઈએ.
તો આ થયું આપણો V2 સદિશ. રહ્યું ટેલ. ઓકે, હવે શું કરવાનું? પહેલાનું ટેલ, છેલ્લાનું હેડ, આ બંનેને જોડી દઈએ તો આ આપણો પરિણામી સદિશ મળે. અને પરિણામી સદિશ શું થાય? બંનેનો સરવાળો. અને એને તો આમ પણ લખી શકાય V2 - V1. તો બાળકો, જે આ દિશા છે આ કોની દિશા થાય? ડેલ્ટા V સદિશની દિશા છે. જે દિશા વેગમાં થતા ફેરફારની હોય એ દિશા પ્રવેગની હશે. એટલે પ્રવેગની દિશા તમને ક્યાં મળે? આ બાજુ મળે, આ બે બિંદુના વચ્ચે. કયો પ્રવેગ? સરેરાશ પ્રવેગની વાત કરીએ છીએ આપણે. જો તમને નેક્સ્ટ ક્વેશ્ચન 2 માર્ક્સમાં એવો પૂછવામાં આવે કે તત્કાલીન પ્રવેગ શોધો, તો તમારે શું લેવું જોઈએ? લિમિટ લેવી જોઈએ. સમયગાળો છે જેમ બને એમ શું કરતા જઈશું? આપણે નાનો કરતા જઈશું. એટલે પી' બિંદુ છે પીની કેવું હશે? ખૂબ નજીક હશે. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, આ પદને આપણે લિમિટ આપી દઈએ ડેલ્ટા V સદિશના છેદમાં ડેલ્ટા ટી. અને તમને શું મળે? dV/dt. અથવા જો દરેક પદને સ્વતંત્ર લિમિટ અહીંયા આપો તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા Vx અપોન ડેલ્ટા Ti કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા V/ડેલ્ટા ટી જે કેરેટ. આને તો કેવી રીતે લખી શકાય? આ તો શું થઈ ગયું? dV/dVx/dt I કેરેટ પ્લસ dVy/dt જે કેરેટ. આ તો શું છે? x દિશામાં તત્કાલીન પ્રવેગ, જેને આપણે ax લખી શકીએ. અને શું લખી શકાય? ay લખી શકાય. જો પ્રવેગનું મૂલ્ય જોતું હોય તો કેવી રીતે લખશું? વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો. દિશા જોતી હોય તો y ઘટકના છેદમાં x ઘટક tan ઇન્વર્સ y ઘટકના છેદમાં x ઘટક, જ્યાં થીટા એ સદિશનો ધન x અક્ષ સાથે વિષમઘટી દિશામાં ખૂણો છે. તો જેવું ત્રીજા ચેપ્ટરમાં તત્કાલીન વેગ મેળવ્યું, સેમ મેથડ થોડી સ્પીડમાં છે આપણે સોલ્વ